સ્વામિનારાયણ દોસ્તો. તો આજે આપણે બનાવીશું થેપલા, જે તમે મુસાફરીમાં લઈ જઈ શકશો તેવા સોફ્ટ રૂ જેવા એકદમ સરસ બનાવીશું. તો અહીંયા મેં 10 નંગ જેટલી લસણની કડી લઈ લીધી છે, જે નાની છે. મોટી હોય તો ઓછી લેવાની. અને 1 લીલા મરચાંના ટુકડા, 1 નાનો ટુકડો આદુનો. જો આદુનો ટેસ્ટ તમને ઓછો ભાવતો હોય તો તમે તેને ઓછો પણ નાખી શકો છો. તેની પેસ્ટ બનાવી દીધી છે. 1 કપ મેથીના પાન લઈ લીધા છે. સરસ રીતે ધોઈ અને તેને લઈ લેવાના. અને 1 ટીસ્પૂન ઉપરથી ભરીને હળદર ઉમેરવાની છે. હળદરનું પ્રમાણ થોડું આપણે વધારે રાખવાનું છે. 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર. કાળા મરીનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ લાગે છે, તો તમે ઉમેરજો. 1/8 ટીસ્પૂન હિંગ, એટલે કે 2 પિંચ જેવી હિંગ ઉમેરવાની. 1/2 ટેબલસ્પૂન ખાંડ. થેપલાનો ટેસ્ટ ખાટો મીઠો સરસ લાગે તેટલા માટે 1/2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરવી જરૂરી છે. અને 1/4 ટીસ્પૂન જેટલો અજમાને હાથથી મસળી અને ઉમેરી દીધો છે. 1 ટેબલસ્પૂન સફેદ તલ લીધા છે અને જે પેસ્ટ બનાવીને રાખી છે તે પેસ્ટને ઉમેરી દેવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. અને બધી વસ્તુને મેથી સાથે આ રીતે સરસ હાથથી દબાવતા જઈ અને મિક્સ કરી લેવાનું, જેથી મેથીના પાનમાં પણ આ મસાલાનો સ્વાદ લાગી જાય તો થેપલા ખૂબ જ સરસ લાગશે. તો 2 કપ ઘઉંનો જે રોટલીનો લોટ આવે, નોર્મલ આપણે રોટલી બનાવતા હોય છે તે જ લોટ લીધો છે. અને 1/4 કપ તેલ લીધું છે મોવણ માટે. તેલ રેડશો અને તો જ તે સોફ્ટ થશે, લાંબા સમય સુધી સોફ્ટ રહેશે અને તમે મુસાફરીમાં પણ તેને 2 થી 3 દિવસ માટે લઈ જઈ શકશો. અને અહીંયા મેં થોડુંક ખાટું હોય ને વધારે નહીં, થોડુંક ખાટું હોય તેવું 1/2 ટેબલસ્પૂન જેટલું દહીં લીધું છે. ને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી થોડું પાણી છાંટતા જઈને લોટ બાંધવાનો છે. તો અહીંયા મેં પહેલાં 1/2 કપ પાણી લીધું છે અને કુલ ટોટલ આપણે 3/4 કપ જેટલું, તો મેં બીજું થોડું પાણી લીધું હતું. 3/4 કપ જેટલું કુલ ટોટલ પાણી લોટ બાંધવામાં જશે. અને લોટને સરસ રીતે મસળી લેવાનો છે. જો તેલ લગાવી દીધું છે, તેલ લગાવી અને સરસ રીતે મસળી દેવાનો, એટલે જ્યારે લોટ મસળાશે ને ત્યારે તે થેપલા આપણા એકદમ સરસ રૂ જેવા પોચા બનશે. તેની અંદર આપણે દહીં અને તેલ ઉમેર્યું છે અને થોડું મસળીશું તેની લીધે. અને નાનો લુવો લઈ લીધો છે અને ઉપરથી લોટ છાંટી અને એક નાનું થેપલું, પાતળું નાનું થેપલું વણી લેવાનું છે. અને જો થેપલાની રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો. તો આટલું પાતળું મેં થેપલું કર્યું છે. લોળી લીધી છે, તેની ઉપર તેલ લગાવી દીધું છે. ત્યાર પછી મેં થેપલાને લોળીની અંદર નાખ્યું છે. જો ડાયરેક્ટ નાખી દેશો તો તે ચોંટી જશે. આ લોખંડની જે લોળી આવે ને તે લીધી છે. તો થોડું શેકાયું ત્યાર પછી તેને પલટાવી અને તેલ લગાવી દીધું છે. આને આપણે વધારે શેકવાનું નથી. જો વધારે પડતું શેકી દઈશું ને તો તે કડક થઈ જશે અને સોફ્ટ નહીં રહે. તો આ રીતે તબેટાથી પ્રેસ કરતા જઈને આ રીતનું શેકી લેવાનું છે. જુઓ, થોડા જ ડાર્ક સ્પોટ થયા છે, વધારે નથી શેકવાનું, નહીંતર તે કડક થઈ જશે અને ખાવામાં સોફ્ટ નહીં લાગે. તો મેં આટલા બધા થેપલા બનાવી અને તૈયાર કરી દીધા છે. તમને બતાવું, જો આ રીતના સરસ એકદમ પોચા થેપલા બની અને તૈયાર થયા છે. જો આ રીતે તમે ના બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.